ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ ઇતિહાસ, પુરાણ, યુદ્ધ, ભક્તિ અને સંસ્કૃતિનું અનોખું કેન્દ્ર છે. પાવાગઢનો અર્થ પાવા એટલે અગ્નિ અને ગઢ એટલે કિલ્લો. માન્યતા મુજબ આ ડુંગર કોઈ જ્વાળામુખી પ્રવૃત્તિથી બનેલો પ્રાચીન પર્વત છે. અહીંનું મહાકાળી માતા મંદિર ભારતના પ્રાચીન શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. પુરાણો મુજબ જ્યારે માતા સતીના શરીરના ભાગો પૃથ્વી પર પડ્યા ત્યારે અહીં સતીનું જમણું પગનું અંગૂઠું પડ્યું હતું એવી માન્યતા છે. તેથી આ સ્થળ શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ બન્યું. હજારો વર્ષોથી લોકો અહીં માતા મહાકાળીનું દર્શન કરવા આવે છે. નવરાત્રી દરમિયાન લાખો ભક્તો અહીં ભેગા થાય છે. ઇતિહાસ મુજબ પાવાગઢ આસપાસનો વિસ્તાર પહેલા ચાવડા અને પછી ખીચી ચૌહાણ રાજપૂતોના કજામાં હતો. 15મી સદીમાં સુલતાન મહમૂદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું. આ યુદ્ધ ખૂબ જ ભયંકર હતું અને ઘણા મહિના ચાલ્યું. આખરે 1482 આસપાસ પાવાગઢ કિલ્લો સુલતાનના હાથમાં ગયો. ત્યારબાદ તેણે નીચેના વિસ્તારમાં ચાંપાનેર શહેર વિકસાવ્યું, જેને તે પોતાની રાજધાની બનાવવાનું વિચારી રહ્યો હતો. ચાંપાનેર અને પાવાગઢનું સંયુક્ત વાસો એટલું અનોખું છે કે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. અહીં હિન્દુ અને ઇસ્લામી સ્થાપત્યનું સુંદર મિશ્રણ જોવા મળે છે. જૂના કિલ્લા, મસ્જિદો, દરવાજા, વાવો, મહેલો અને મંદિરો આજે પણ ઇતિહાસની સાક્ષી આપે છે. પાવાગઢ ડુંગર લગભગ 800 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. જૂના સમયમાં ભક્તોને હજારો પગથિયા ચડીને માતાજી સુધી પહોંચવું પડતું હતું. હવે રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના કારણે વૃદ્ધો અને બાળકો માટે યાત્રા સરળ બની છે. છતાં ઘણા ભક્તો આજે પણ માન્યતાપૂર્વક પગપાળા ચઢાણ કરે છે. અહીં એક રસપ્રદ લોકવાયકા પણ પ્રસિદ્ધ છે કે પાવાગઢ પર માતાજી રાત્રે દીવી સ્વરૂપે વિહાર કરે છે. જૂના સમયમાં લોકો માનતા કે રાત્રે ડુંગર પર અજાણી શક્તિઓનો અનુભવ થતો. આ કારણથી પાવાગઢને રહસ્યમય અને ચમત્કારી સ્થાન માનવામાં આવે છે. 2022માં પાવાગઢ મહાકાળી મંદિર પર લગભગ 500 વર્ષ પછી ફરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેને ગુજરાત અને ભારતભરમાં ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવ્યું. મંદિરના શિખરનું પુનઃનિર્માણ અને વિકાસ કાર્ય પણ કરવામાં આવ્યું. પાવાગઢ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ કુદરતી સૌંદર્યથી ઘરેલું પર્યટન સ્થળ પણ છે. તે વરસાદી મોસમમાં આખો ડુંગર લીલોતરીથી ઢંકાઈ જાય છે. જેના વાદળો અને પ્રાચીન અવશેષો મળીને અદ્ભુત દ્રશ્ય સર્જે છે. પાવાગઢ સાથે જોડાયેલી ઘણી રહસ્યમય અને લોકકથાઓ આજે પણ લોકોમાં જીવંત છે. જૂના સમયમાં ડુંગર આસપાસના ગામોના લોકો માનતા કે મધરાત પછી આખા પર્વત પર એક અજાણી દિવ્ય શક્તિનો અનુભવ થાય છે. ઘણા સાધુઓ અને ભક્તો કહેતા કે રાત્રે ક્યારેક ઢોલગનગારાનો ધીમો અવાજ સંભળાતો, જાણે માતાજીની આરતી ચાલી રહી હોય. એક લોકવાયકા મુજબ મહાકાળી માતા હજુ પણ પાવાગઢ પર અદૃશ્ય સ્વરૂપે વિરાજમાં છે. કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી માતાને યાદ કરે તેની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. કેટલાક લોકો કહે છે કે ખોવાઈ ગયેલા યાત્રાળુઓને અચાનક કોઈ અજાણ્યો માણસ રસ્તો બતાવી જાય અને પછી ગાયબ થઈ જાય, જેને લોકો માતાજીની કૃપા માને છે. જૂના કિલ્લાના ભાગોમાં ઘણા ગુપ્ત માર્ગો હોવાની વાતો પણ પ્રચલિત છે. કહેવાય છે કે રાજાઓ યુદ્ધ સમયે આ ગુપ્ત સુરંગો દ્વારા બહાર નીકળતા. કેટલાક ઇતિહાસકારો માને છે કે ચાંપાનેર અને પાવાગઢ વચ્ચે જમીનની અંદર રસ્તાઓ હતા, જોકે તેની સંપૂર્ણ સાબિતી મળી નથી. સુલતાન મહમૂદ બેગડાના યુદ્ધ સાથે પણ અનેક કથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે પાવાગઢનો કિલ્લો એટલો મજબૂત હતો કે લાંબા સમય સુધી કોઈ તેને જીતી શક્યું નહોતું. યુદ્ધ દરમિયાન રાજપૂત યોદ્ધાઓએ અંતિમ શ્વાસ સુધી લડાઈ કરી હતી. ઘણા લોકો પાવાગઢને રાજપૂતોની શૌર્ય ભૂમિ તરીકે ઓળખે છે. પાવાગઢના પગથિયા પણ ઐતિહાસિક માનવામાં આવે છે. ઘણા ભક્તો માને છે કે દરેક પગથિયું ચઢવાથી પાપ ઓછા થાય છે. કેટલાક લોકો નવરાત્રી દરમિયાન નંગા પગે આખું ચઢાણ કરે છે. સવારના સમયે ડુંગર પર ફેલાતી ધુમ્મસ અને મંદિરમાંથી આવતી ઘંટધ્વનિ એક અલગ આધ્યાત્મિક અનુભવ આપે છે. ચાંપાનેર શહેર
એક સમયમાં બહુ સમૃદ્ધ અને વિકસિત શહેર હતું. અહીં બજારો, મહેલો, બાર બગીચા અને ભવ્ય ઇમારતો હતી. પરંતુ સમય જતાં રાજધાની બદલાઈ અને શહેર ધીમે ધીમે ખંડેરમાં ફેરવાઈ રહ્યું. આજે પણ ત્યાંના અવશેષો જૂના વૈભવની સાક્ષી આપે છે. એક રસપ્રદ માન્યતા એવી પણ છે કે પાવાગઢનો ડુંગર હિમાલય કરતાં પણ જૂનો છે. વૈજ્ઞાનિકો મુજબ આ વિસ્તાર ખૂબ પ્રાચીન જ્વાળામુખી શિલાઓથી બનેલો છે, જેના કારણે અહીંની જમીન અને પથ્થરો અનોખા છે. આજે પાવાગઢમાં લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે. કોઈ માટે આ શ્રદ્ધાનું કેન્દ્ર છે, કોઈ માટે ઇતિહાસનો ખજાનો અને કોઈ માટે કુદરતી સૌંદર્યનું સ્વર્ગ. પાવાગઢનો અનુભવ માત્ર પ્રવાસ નહીં પણ ભક્તિ, રહસ્ય અને ઇતિહાસની સફર બની જાય છે. પાવાગઢ વિશે એક ખૂબ જ પ્રસિદ્ધ કથા રાજા પતાય રાવળ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે પાવાગઢ પર એક સમયે રાજા પતાય રાવળનું શાસન હતું. તેઓ શક્તિશાળી અને વૈભવી રાજા હતા, પરંતુ ધીમે ધીમે અહંકારમાં ડૂબી ગયા. એક દિવસ નવરાત્રી દરમિયાન માતા મહાકાળી એક સુંદર સ્ત્રીના સ્વરૂપમાં ગરબા રમવા આવી. લોકો કહે છે કે માતાજીનો દિવ્ય તેજ એટલો અદ્ભુત હતો કે બધાની નજર તેમના પર જ અટકી ગઈ. કથા મુજબ રાજા પતાય રાવે માતાજીને સામાન્ય સ્ત્રી સમજી તેમની સાથે અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે માતાજીએ ક્રોધિત થઈ રાજાને શાપ આપ્યો કે તેનું રાજ્ય નાશ પામશે. થોડા સમય પછી સુલતાન મહમૂદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું અને આખું રાજ્ય તૂટી પડ્યું. તો લોકો આ ઘટનાને માતાજીના શાપ સાથે જોડે છે. આ કથા ઇતિહાસ અને લોકવિશ્વાસનું મિશ્રણ માનવામાં આવે છે, પરંતુ આજે પણ પાવાગઢમાં ઘણા લોકો આ વાત શ્રદ્ધાપૂર્વક કહે છે. નવરાત્રી દરમિયાન ખાસ કરીને આ કથાનો ઉલ્લેખ થાય છે. પાવાગઢના જંગલોમાં જૂના સમયમાં સાધુઓ અને તાંત્રિકો સાધના કરતા હોવાની માન્યતા પણ છે. કેટલાક લોકો કહે છે કે ડુંગરના કેટલાક ભાગોમાં આજે એક અલગ પ્રકારની શાંતિ અને ઉર્જાનો અનુભવ થાય છે. સાંજના સમયે ધુમ્મસ વચ્ચે દેખાતું મંદિર અને ઘંટનો અવાજ ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. ચાંપાનેર શહેરના અવશેષોમાં આજે પણ અનેક પ્રાચીન ઇમારતો જોવા મળે છે. અહીંની જામી મસ્જિદ તેની સુંદર કારીગરી માટે ખૂબ પ્રસિદ્ધ છે. પથ્થરો પર કરવામાં આવેલી નકશીકામ આજે પણ લોકો આશ્ચર્યથી જુએ છે. ઘણા ઇતિહાસકારો માને છે કે ચાંપાનેર તે સમયના સૌથી સુંદર શહેરોમાંનું એક હતું. પાવાગઢના શિખર પરથી આસપાસનો વિસ્તાર ખૂબ જ ભવ્ય દેખાય છે. વરસાદી મોસમમાં આખું ડુંગર લીલા વાદળોમાં ઢંકાઈ જાય છે. ઘણા ફોટોગ્રાફરો અને પ્રવાસીઓ માટે આ સ્થળ સ્વર્ગ જેવું લાગે છે. કહેવાય છે કે પાવાગઢ પર ચકતા સમયે જો ભક્ત સાચા દિલથી જય કાળીમાં બોલે તો થાક ઓછો લાગે છે. આ વાત ભલે શ્રદ્ધાની હોય, પરંતુ હજારો લોકો તેનો અનુભવ હોવાનો દાવો કરે છે. આજે પાવાગઢ માત્ર મંદિર કે કિલ્લો નથી, તે ગુજરાતની આસ્થા, લોકકથાઓ, યુદ્ધ, રાજાઓ અને રહસ્યોનું જીવંત પ્રતીક બની ગયું છે. પાવાગઢના ઇતિહાસમાં માત્ર રાજાઓ અને યુદ્ધો જ નહીં, પરંતુ અનેક અધૂરી રહસ્ય કથા પણ છુપાયેલી છે. ઘણા વૃદ્ધ લોકો કહે છે કે વર્ષો પહેલા પાવાગઢના જંગલોમાં રાત્રે રજાની જ્યોતિ દેખાતી હતી. કેટલાક તેને સાધુઓની તપશ્ચર્યા માનતા, તો કેટલાક માતાજીની દિવ્ય શક્તિનું પ્રતીક કહેતા. એક જૂની માન્યતા મુજબ પાવાગઢના ડુંગરની અંદર હજુ પણ પ્રાચીન ખજાના છુપાયેલા છે. કે કહેવામાં આવે છે કે જ્યારે મહમૂદ બેગડાએ આક્રમણ કર્યું ત્યારે રાજપરિવારે સોનું, ચાંદી અને કિંમતી વસ્તુઓ ગુપ્ત સ્થળોમાં છુપાવી દીધી હતી. ઘણા લોકોએ વર્ષો સુધી ખજાનો શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈને ચોક્કસ સફળતા મળી નથી. તેથી આ વાત આજે પણ રહસ્ય બની રહી છે. પાવાગઢના કેટલાક ભાગોમાં એવા પથ્થરો જોવા મળે છે જેને લોકો ચમત્કારી માને છે. કેટલાક ભક્તો કહે છે કે આ પથ્થરોને સ્પર્શ કરવાથી મનની શાંતિ મળે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન લોકો ત્યાં દીવા પ્રગટાવે છે અને માતાજીને પ્રાર્થના કરે છે. જૂના સમયમાં પાવાગઢની યાત્રા ખૂબ જ કઠિન માનવામાં આવતી. ઘન જંગલો, ઊંચા પગથિયા અને જંગલી પ્રાણીઓના ભય વચ્ચે ભક્તો માતાજીના દર્શન માટે જતા. છતાં લોકો માનતા કે જે ભક્તને માતાજી બોલાવે છે તે જ સફળતાપૂર્વક દર્શન કરી શકે છે. ચાંપાનેર પાવાગઢ વિસ્તાર આજે પુરાતત્વવિદો માટે પણ ખૂબ મહત્વનો છે.
અહીં મળેલા અવશેષો બતાવે છે કે આ વિસ્તાર અનેક સંસ્કૃતિઓનું કેન્દ્ર રહ્યું હતો. હિન્દુ મંદિરો, ઇસ્લામિક ઇમારતો અને જૂના કિલ્લાઓ એક સાથે જોવા મળતા હોવાથી આ સ્થળને અનોખું માનવામાં આવે છે. ઘણા લોકો પાવાગઢને ગુજરાતનું આધ્યાત્મિક દ્વાર પણ કહે છે, કારણ કે અહીં ભક્તિ સાથે કુદરત અને ઇતિહાસ ત્રણેયનો સંગમ જોવા મળે છે. સવારની ઠંડી હવા, ઘંટોના અવાજ અને ડુંગરો વચ્ચેનું વાતાવરણ લોકોને એક અલગ શાંતિનો અનુભવ કરાવે છે. પાવાગઢની યાત્રા પૂર્ણ કર્યા પછી ઘણા ભક્તો કહે છે કે અહીંથી પાછા ફર્યા પછી તેમના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યા. કોઈ તેને માતાજીની કૃપા માને છે તો કોઈ આ સ્થાનની આધ્યાત્મિક ઉર્જા કહે છે. આજે પણ પાવાગઢ હજારો વર્ષ જૂની પરંપરા, ભક્તિ અને રહસ્યોને પોતાની અંદર જીવન રાખીને ઊભો છે અને કદાચ એ જ કારણ છે કે એકવાર અહીં જનાર વ્યક્તિ ફરીથી અહીં આવવાની ઈચ્છા રાખે છે. પાવાગઢ સાથે જોડાયેલી એક બીજી લોક પ્રચલિત વાત એવી છે કે અહીંના કેટલાક સ્થળો અધૂરી શક્તિઓના નિવાસ માનવામાં આવતા. જૂના સમયમાં યાત્રાળુઓ સૂર્યાસ્ત પછી ડુંગરના કેટલાક ખાગોમાં જવાનું ટાળતા. લોકો કહેતા કે રાત્રે ક્યારેક ઘંટનો અવાજ કે સ્ત્રીના દાન જેવો ધીમો સ્વર સંભળાય જ્યારે આસપાસ કોઈ દેખાતું નહીં. ભક્તો આને માતાજીની ઉપસ્થિતિ માને છે. કહેવાય છે કે નવરાત્રિની 8મી અને 9મી રાત્રે પાવાગઢ પર વિશેષ દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે. ઘણા સાધકો અને તાંત્રિકો અહીં ધ્યાન અને સાધના કરવા આવતા. કેટલાક લોકો માને છે કે પાવાગઢ શક્તિ ઉપાસનાનું અત્યંત પ્રાચીન કેન્દ્ર છે, જ્યાં સદીઓથી ગુપ્ત તાંત્રિક વિધિઓ થતી આવી છે. પાવાગઢના જંગલોમાં એક સમય એવો હતો જ્યારે વાઘ અને દીપડા પણ જોવા મળતા. તેથી યાત્રાળુઓ જૂથમાં યાત્રા કરતા. રાત્રે અગ્નિ પ્રગટાવી રોકાવાની પરંપરા પણ હતી. ધીમે ધીમે સમય બદલાતો ગયો અને યાત્રા વધુ સુરક્ષિત અને સરળ બની. ચાંપાનેરમાં આવેલી જામી મસ્જિદ ભારતની સુંદર પ્રાચીન મસ્જિદોમાંની એક ગણાય છે. અહીં હિન્દુ અને ઇસ્લામિક કારીગરીનું અનોખું મિશ્રણ જોવા મળે છે. સ્તંભો અને દિવાલો પર થયેલું નકશીકામ આજે પણ ઇતિહાસકારોને આશ્ચર્યમાં મૂકે છે. એક માન્યતા એવી પણ છે કે પાવાગઢના શિખર પર વર્ષો સુધી ધ્વજ ન ચડાવવાનો સમય આવ્યો હતો. પછી લાંબા સમય બાદ ફરી ધ્વજારોહણ થયું, જે ઘણા ભક્તોએ આધ્યાત્મિક પુનર્જાગરણ તરીકે જોયું. આ ઘટનાએ પાવાગઢને ફરી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનાવ્યો. વરસાદી મોસમમાં પાવાગઢ જાણે સ્વર્ગ બની જાય છે. વાદળો ડુંગરને ઘેરી લે છે, ઝરણા વહેવા લાગે છે અને આખું વાતાવરણ ભક્તિ અને કુદરતના સંગમથી જીવંત થઈ જાય છે. ઘણા લોકો માત્ર આ કુદરતી સૌંદર્ય જોવા માટે પણ અહીં આવે છે. પાવાગઢ વિશે એક એવી માન્યતા પણ છે કે આ ડુંગર સામાન્ય પર્વત નથી. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં તેને જીવંત શક્તિ ધરાવતો પર્વત તરીકે વર્ણવવામાં આવ્યો છે. ભક્તો માને છે કે અહીં પગ મૂકતા જ મનમાં એક અલગ પ્રકારની શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે. ઘણા લોકો કહે છે કે લાંબા સમયથી મનમાં ચાલતી ચિંતા અથવા અશાંતિ અહીં આવીને ઓછી થઈ છે. જૂના સમયમાં પાવાગઢની ચઢાણ દરમિયાન ભક્તો રસ્તામાં માતાજીના ગીતો ગાતા જતા. ઢોલ, નગારા અને શંખના અવાજથી આખું ડુંગર ગુંજી ઉઠતું. આજે પણ નવરાત્રી દરમિયાન એ જ જુસ્સો જોવા મળે છે. હજારો લોકો રાત્રે ગરબા અને ભક્તિમાં લીન થઈ જાય છે. એક લોકકથા મુજબ પાવાગઢ પર એક ગુપ્ત કુંડ હતું જ્યાં સાધુઓ સાધના કરતા. કહેવાય છે કે આ પાણી અત્યંત પવિત્ર માનવામાં આવતું અને તેની પાસે ધ્યાન કરવાથી મન એકાગ્ર બને. કેટલાક લોકો આજે પણ ડુંગરના અંદરના વિસ્તારોમાં એવા પ્રાચીન સ્થળોની વાતો કરે છે જ્યાં સામાન્ય લોકો બહુ ઓછા પહોંચે છે. મહમૂદ બેરરાના સમયમાં ચાંપાનેરને ખૂબ ભવ્ય શહેર બનાવવાનો પ્રયાસ થયો હતો. વિશાળ દરવાજા, આણીની વ્યવસ્થા, બાગ બગીચા અને રાજમહેલો એ સમયની સમૃદ્ધિ દર્શાવતા હતા. પરંતુ ઇતિહાસના ફેરફાર સાથે શહેર ધીમે ધીમે ખાલી થતું ગયું. આજે ત્યાંના ખંડેર જાણે જૂના વૈભવની ચૂપચાપ વાર્તા કહે છે. પાવાગઢમાં આજે પણ કેટલાક લોકો ખાસ મન્નત લઈને આવે છે. કોઈ પગપાળા આખું ચઢાણ કરે છે, કોઈ નંગા પગે જાય છે, તો કોઈ માતાજીને ચુંદડી પાપણ કરે છે. ભક્તિની આ પરંપરાઓ સદીઓથી ચાલતી આવી છે. ઘણા યાત્રાળુઓનો અનુભવ હોય છે કે સવારના સમયે મંદિર પાસે ઊભા રહી નીચેનો વિસ્તાર જોવો એ જીવનના યાદગાર
પળોમાંની એક બની જાય છે. વાદળોની વચ્ચે દેખાતું ગુજરાતનું વિશાળ દ્રશ્ય લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. પાવાગઢના ઇતિહાસમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે અહીંનું વૈભવ ધીમે ધીમે સમયની ધૂળમાં છુપાઈ ગયું. ચાંપાનેર એક ભવ્ય રાજધાની હોવા છતાં વર્ષો બાદ લોકો અન્ય શહેરોમાં વસવા લાગ્યા. જંગલો વધતા ગયા અને અનેક ઇમારતો ખંડેર બની ગઈ. ઘણા વર્ષો સુધી આ વિસ્તાર જાણે દુનિયાથી અલગ પડી ગયો હતો. સ્થાનિક લોકો કહે છે કે જૂના સમયમાં તેટલા ખંડેરોમાંથી રાત્રે અજાણે પ્રકાશ કિરણો દેખાતી. એ લોકો તેને ખજાનાની નિશાની માને અથવા કોઈ આધ્યાત્મિક શક્તિ સાથે જોડતા. જોકે આવા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ આ વાતોએ પાવાગઢને વધુ રહસ્યમય બનાવ્યો. પાવાગઢના કેટલાક મંદિરો અને અવશેષો આજે પણ સંપૂર્ણ રીતે શોધાયા નથી એવું કેટલાક ઇતિહાસ પ્રેમીઓ માને છે. ડુંગર અને જંગલ વચ્ચે હજુ પણ એવા વિસ્તારો છે જ્યાં બહુ ઓછા લોકો જાય છે. એ કારણે અહીંની ઘણી લોકકથાઓ આજે પણ જીવંત રહી છે. મહાકાળી માતાનું મંદિર ભક્તિનું કેન્દ્ર હોવા ઉપરાંત લોકો માટે આશાનું સ્થાન પણ માનવામાં આવે છે. ઘણા ભક્તો માને છે કે અહીં દિલથી કરેલી પ્રાર્થના વ્યર્થ નથી જતી. નવરાત્રી દરમિયાન તો આખું પાવાગઢ ભક્તિ સંગીત અને દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠે છે. પાવાગઢના પથ્થરો અને રસ્તાઓ સદીઓ જૂના યાત્રાળુઓના પગલાંના સાક્ષી. છેલ્લે રાજાઓ, સંતો, યોદ્ધાઓ અને સામાન્ય ભક્તો બધા કોઈને કોઈ સમયમાં આ ડુંગર પર ચડ્યા છે કે એ કારણે ઘણા લોકો કહે છે કે અહીંનું વાતાવરણ પોતે જ ઇતિહાસની પૂગીજાથી ભરેલું લાગે છે. આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ચાંપાનેર પાવાગઢ વિશ્વભરમાં ઓળખાય છે. ભારત અને વિદેશથી લોકો અહીંનો ઇતિહાસ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતા જોવા આવે છે. કેટલાક લોકો માટે પાવાગઢ માતાજીની શક્તિનું પ્રતીક છે, કેટલાક માટે રાજપૂતોની શૌર્ય ભૂમિ, કેટલાક માટે રહસ્યોની ધરતી અને કેટલાક માટે કુદરતનું અદ્ભુત સર્જન. કદાચ આ બધા કારણો જ પાવાગઢને સામાન્ય સ્થળ કરતાં ઘણું વિશેષ બનાવે છે. પાવાગઢની યાત્રા સાથે એક આધ્યાત્મિક પરંપરા પણ જોડાયેલી છે. જૂના સમયમાં ભક્તો માનતા કે ડુંગર ચડતા પહેલા મન અને વાણી શુદ્ધ રાખવી જોઈએ. ઘણા લોકો રસ્તામાં ઝઘડો કે ખોટું બોલવાનું ટાળતા, કારણ કે તેઓ માનતા તે માતાજીના ધામમાં શુદ્ધ ભાવનાનું ખાસ મહત્વ છે. એક લોકવાયકા મુજબ પાવાગઢ પર એક સમય એવો હતો જ્યારે મંદિરમાં દીવો ક્યારે સંપૂર્ણ બુઝાતો નહોતો. ભક્તો માનતા કે માતાજીની કૃપાથી ત્યાં ભક્તિની જ્યોત સતત પ્રગટતી રહેતી. આ વાતને લોકો દિવ્ય ચમત્કાર તરીકે કહેતા. પાવાગઢની આસપાસના ગામોમાં આજે પણ અનેક જૂના ગીતો અને ભજનો ગવાય છે, જેમાં મહાકાળી માતાની શક્તિ, રાજપૂતોની વીરતા અને પાવાગઢના રહસ્યોનું વર્ણન થાય છે. નવરાત્રી દરમિયાન તો આખો વિસ્તાર ભક્તિ અને લોક સંસ્કૃતિથી જીવંત બની જાય છે. ઇતિહાસકારો કહે છે કે ચાંપાનેર પાવાગઢ વિસ્તાર મધ્યકાલીન ભારતના સૌથી આયોજનબદ્ધ શહેરોમાંનું એક હતું. અહીં પાણી સંગ્રહ માટે ખાસ તાવો અને નહેરોની વ્યવસ્થા હતી. આજે કેટલાક પ્રાચીન જળ સંગ્રહ સ્થાનો જોવા મળે છે, જે એ સમયની અદ્ભુત ઇજનેરી બતાવે છે. તો પાવાગઢના શિખર પર પહોંચ્યા પછી ભક્તો જે ઘંટ વગાડે છે તે માત્ર પરંપરા નથી, પરંતુ પોતાના મનની ભાવનાઓ વ્યક્ત કરવાની રીત માનવામાં આવે છે. ઘણા લોકો માટે આ ક્ષણ ખૂબ ભાવુક બની જાય છે. કહેવાય છે કે પાવાગઢ પર એકવાર જનાર વ્યક્તિના મનમાં ફરીથી ત્યાં જવાની ઈચ્છા જરૂર થાય છે. કદાચ ડુંગરનું કુદરતી સૌંદર્ય, ઇતિહાસનો ભાર અને ભક્તિની લાગણી, આ ત્રણેય મળીને એવું આકર્ષણ સર્જે છે. આજે આધુનિક સુવિધાઓ આવી ગઈ હોવા છતાં પાવાગઢનું પ્રાચીન આકર્ષણ યથાવત છે. અહીંના ખંડેરો, મંદિરની ઘંટધ્વનિ, જંગલની ઠંડી ખાવા અને ભક્તોના જયકારાઓ મળીને એવો અનુભવ આપે છે તે માત્ર વાંચીને નહીં, પરંતુ જાતે અનુભવીને સાચો સમજાય. પાવાગઢ સાથે એક એવી વાત પણ જોડાયેલી છે કે અહીં સમય જાણે ધીમો પડી જાય છે. ઘણા યાત્રાળુઓ કહે છે કે ડુંગર પર પહોંચ્યા પછી શહેરની ભાગદોડ, ચિંતા અને અવાજથી દૂર એક અજાણી શાંતિનો અનુભવ થાય છે. સવારના સમયે વાદળો વચ્ચે દેખાતું મંદિર અને ઘંટનો ધીમો અવાજ લોકોને અંદર સુધી સ્પર્શી જાય છે. જૂના સમયમાં પાવાગઢ પર ચઢવું એક સાહસ માનવામાં આવતું.
લોકો જૂથમાં જતા, રસ્તામાં ભજન ગાતા અને વચ્ચે વિરામ લઈ પાણી પીતા. ઘણા ભક્તો માતાજીને મન્નત માનતા કે કામ પૂરું થાય પછી પગપાળા યાત્રા કરશે. આજે પણ આ પરંપરા હજારો લોકો નિભાવે છે. એક લોકકથા એવી પણ છે કે પાવાગઢના કેટલાક ભાગોમાં દિવ્ય રક્ષા છે. કહેવાય છે કે કોઈ વ્યક્તિ ખરાબ ઈરાદાથી આવે તો તેને માર્ગમાં અવરોધો અનુભવાય, જ્યારે સાચા ભાવથી આવેલ ભક્તને યાત્રા સરળ બને. આવી વાતો શ્રદ્ધા અને લોકવિશ્વાસનો ભાગ છે, પરંતુ લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. ચાંપાનેરના અવશેષો આજે પણ ઘણા રહસ્યો છુપાવી રાખે છે. ઇતિહાસકારો માને છે કે હજુ પણ કેટલીક જગ્યાઓ સંપૂર્ણ રીતે શોધાઈ નથી. પ્રાચીન દરવાજા, ગુપ્ત માર્ગો અને પાણીની વ્યવસ્થાઓ એ સમયની સમૃદ્ધ સંસ્કૃતિના પુરાવો આપે છે. પાવાગઢનો વિસ્તાર કુદરતી રીતે પણ અનોખો છે. વરસાદી મોસમમાં અહીં અસંખ્ય નાના ઝરણા વહેવા લાગે છે. લીલાછમ ડુંગરો અને ધુમ્મસ વચ્ચેનું મંદિર એવું દ્રશ્ય બનાવે છે કે ઘણા લોકો તેને ગુજરાતનું સૌથી સુંદર યાત્રાધામ કહે છે. નવરાત્રી દરમિયાન અહીં આખી રાત ભક્તિ અને ઉજવણી ચાલે છે. માતાજીના જયકારાઓ, ઢોરના અવાજ અને ભક્તોની ભીડ મળીને એક અદ્ભુત ઉર્જા સર્જે છે. ઘણા લોકો માટે આ માત્ર ઉત્સવ નહીં, પરંતુ આત્મિક અનુભવ હોય છે. પાવાગઢ વિશે એક ખૂબ જૂની માન્યતા એવી પણ છે કે અહીંની ધરતીમાં શક્તિનો સ્પંદન વસે છે. કે ઘણા સાધુઓ અને તપસ્વીઓ સદીઓથી આ ડુંગરને સાધના માટે શ્રેષ્ઠ સ્થાન માનતા આવ્યા છે. કહેવાય છે કે અહીં ધ્યાન કરવાથી મન વધુ એકાગ્ર બને અને આંતરિક શાંતિનો અનુભવ થાય. જૂના સમયમાં જ્યારે રોપવે ન હતો ત્યારે યાત્રાળુઓ કલાકો સુધી પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા પહોંચતા. રસ્તામાં નાના મંદિરો, આરામ સ્થળો અને પાણીના કૂવો આવતા. લોકો માનતા તે દરેક વિરામ સ્થળ પણ કોઈ પ્રાચીન કથા સાથે જોડાયેલું છે. એક રસપ્રદ લોકકથા મુજબ પાવાગઢના જંગલોમાં ક્યારેક સંતો ભક્તોને માર્ગદર્શન આપવા અચાનક મળી જતા અને પછી ક્યાંક અદૃશ્ય થઈ જતા. ભક્તો તેને દિવ્ય અનુભવ માને છે. આવી ઘણી કથાઓ પેઢી દર પેઢી ધામોમાં કહેવામાં આવે છે. ચાંપાનેર પાવાગઢનું સ્થાપત્ય ભારતના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીં હિન્દુ અને ઇસ્લામિક શૈલીનું એવું મિશ્રણ જોવા મળે છે જે બહુ ઓછા સ્થળોએ મળે. જામી મસ્જિદ, કિલ્લાના દરવાજા, વાવો અને મંદિરો એ સમયની કલા અને ઇજનેરીની ઊંચાઈ દર્શાવે છે. પાવાગઢમાં ઘણા ભક્તો ખાસ કરીને સૂર્યોદય સમયે દર્શન કરવાનું શુભ માને છે. જ્યારે સૂર્યની પહેલી કિરણો ડુંગર અને મંદિર પર પડે છે ત્યારે આખું વાતાવરણ સોનેરી પ્રકાશથી ઝગમગી ઉઠે છે. આ દ્રશ્ય લોકોને જીવનભર યાદ રહી જાય એવું કહેવાય છે. કહેવાય છે કે પાવાગઢ માત્ર આંખોથી જોવાનું સ્થળ નથી, તેને અનુભવવાનું સ્થળ છે. અહીંનો પવન, ઘંટનો અવાજ, જંગલની સુગંધ અને ભક્તોની આસ્થા મળીને એવી લાવણી બનાવે છે જે શબ્દોમાં સંપૂર્ણ રીતે વ્યક્ત કરવી મુશ્કેલ છે. આજે હજારો લોકો પાવાગઢમાં માત્ર દર્શન માટે નહીં, પરંતુ મનની શાંતિ, આશા અને નવી ઉર્જા મેળવવા આવે છે. કદાચ એ જ કારણ છે કે સદીઓ વીતી ગયા છતાં પાવાગઢની મહિમા અને આકર્ષણ સતત વધતું જ રહ્યું છે. પાવાગઢ જતા પ્રવાસીઓ માટે કામની અને સલામતી માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. પ્રવાસ પહેલા તૈયારી. સવારે વહેલી યાત્રા શરૂ કરો. ભીડ અને ગરમી બંનેથી બચી શકો છો. હળવા અને આરામદાયક કપડાં પહેરો. પહાડ ચઢાણ માટે સ્પોર્ટ્સ શૂઝ અથવા ગ્રીપવાળા ચપ્પલ રાખો. પાણીની બોટલ સાથે રાખો. રજગાણ દરમિયાન ડિહાઇડ્રેશન થાય છે. કમાણ અને રોપવે સૂચના. રોપવે ઉપયોગ કરી શકો છો, પરંતુ તહેવારોમાં લાંબી લાઈન હોઈ શકે છે. પછી આ ચડતા સમયે ધીમે ચાલો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે. રસ્તામાં આરામ માટે નાના સ્પોક લો. વરસાદી મોસમમાં પગથિયા સ્લીપર થતા હોય છે, સાવચેતી રાખવી. મંદિર દર્શન નિયમો. મંદિર પરિસરમાં શાંતિ જાળવો. ફોટોગ્રાફી માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધ હોઈ શકે છે. લાઈનમાં ધક્કામુક્કી ન કરો. પ્રસાદ અને ચુંદડી લઈ જવું શુભ માનવામાં આવે છે. કુદરતી અને સલામતી સૂચનો. જંગલ વિસ્તાર હોવાથી ખોરાક અને કચરો ફેંકવો નહીં. વાંદરા અને પ્રાણીઓથી દૂર રહો. ખાવાનું ખુલ્લું ન રાખો. મોબાઈલ નેટવર્ક કેટલાક સ્થળે નબળું હોઈ શકે છે. રાત્રે ડુંગર પર રોકાવું સામાન્ય રીતે ટાળવામાં આવે છે. સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ.
પાણી ખાવો નાસ્તો, રેઇનકોટ કમોસમ પ્રમાણે, પાવર બેંક કોલકાતા, દવા જો જરૂરી હોય તો. ખાસ ટિપ્સ: નવરાત્રી દરમિયાન ખૂબ ભીડ હોય છે ત્યારે વહેલા પહોંચવું જરૂરી છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો સૌથી સુંદર લાગે છે. શારીરિક રીતે થાક લાગે તો રોપવે શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.